2013 હું પ્રેરણામી ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। इंडिया ऑस्ट्रेलिया मैच माटे सुरक्षाथी लईने राजकोटनी इम्पीरियल होटलमां खेलाड़ीओ माटे तमाम तैयारीओने आखरी ओप। खंडेरी ग्राउंड खाते आगामी तारीख 10 ऑक्टोबરના રોજ इंडिया ऑस्ट्रेलिया 20 મેચ રમવાની છે, ત્યારે આજે ઇન્ડિયાના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા। રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રમવાની છે, ત્યારે સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદનને લઈને ભારે હોબાળો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં આગામી તારીખ 10 ઓક્ટોબરના રોજ ભારત ઓસ્ટ્રેલિયા T20 મેચ રમવાની છે। इंडिया ने ऑस्ट्रेलिया मैच माटे सुरक्षाथी लईने होटलमां खेलाड़ीओ माटे तमाम तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। राजकोटना होटेल इम्पीरियलमां भारत अने ऑस्ट्रेलियाना खेलाड़ीओ रोकावाना छे। आज मोडी सांजे भारतना 6 खेलाड़ीओ आवी रह्या छे। आवतीकाल सुधीमां तमाम खेलाड़ीओ राजकोट आवी पहोंचशे। खास करीने क्रिकेटरो माटे होटेलमां VVIP सुविधाओ माटे तमाम तैयारीओ पूरी करवामां आवी छे। राजकोटनी होटल इम्पीरियलना संचालको द्वारा क्रिकेट मैच बनाववामां આવ્યું છે। ખાસ કરીને સુરક્ષાને લઈને હોટેલ ખાતે આજે બપોર બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ તો ક્રિકેટરોના નામવાળી કે ટુરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે। ઇન્ડિયન ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોની માટે ઇમ્પીરિયલ સ્પેશિયલ 505 નંબરનો રૂમ સજાવવામાં આવ્યો છે। રાજકોટમાં આવતા ઇન્ડિયન ટીમના તમામ ખેલાડીઓ 2 દિવસ માટે કાઠિયાવાડી રજવાડી ફૂડ જમશે। ઓસ્ટ્રેલિયન ટીમ માટે મુંબઈથી ખાસ કુક આજે આવી પહોંચશે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંડેરી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 10 ઓક્ટોબરના રોજ इंडिया ऑस्ट्रेलिया 20 मैच रमवानी छे। आज सांजे 8 वागे इंडियाना 6 खेलाड़ीओ राजकोट आवी पहोंच्या हता। एरपोर्ट थी होटल इम्पीरियल आवी पहोंच्या हता अने इंडियन टीमना विराट कोहली, शिखर धवन, युवराज सिंह, ईशांत शर्मा अने अमित मिश्रा, भुवनेश्वर कुमार आवी पहोंच्या हता। भारतीय खेलाड़ीओमां भारे उत्साह जोवा मळ्यो हतो। આવતીકાલે ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે અને રાજકોટની હોટેલ ઇમ્પીરિયલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। 6 ખેલાડીઓ રાજકોટ આવ્યા તે સ્ટાર ક્રિકેટરોની એક ઝલક જોવા માટે હોટેલ ઇમ્પીરિયલ ખાતે ક્રિકેટ રંગીલા રાજકોટના રસિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તમામ ખેલાડીઓ પરમ દિવસથી ખંડેરી ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે। રાજકોટ ખંડેરી ગ્રાઉન્ડ ખાતે પરમ દિવસે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રમવાની છે, ત્યારે સુરક્ષા લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે।
રાજકોટમાં ખંડેરી ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તારીખ 10 સાંજના 7:30 વાગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો રાજકોટ આવવાના છે, જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં. પાર્કિંગ અને ટ્રાફિકને લઈને જિલ્લા પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સમૃદ્ધ ક્રિકેટ એસોસિએશન છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે કરોડો રૂપિયાનું બજેટ છે. આમ છતાં ગત વર્ષે પોલીસ દ્વારા જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને ચાર્જ હજી સુધી પોલીસને ચૂકવવામાં આવ્યો નથી. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મીડિયાના ઇન્ચાર્જને પૂછવામાં આવ્યું. તેમણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. લાખો રૂપિયા પોલીસનો બંદોબસ્તનું બિલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા હજી સુધી આપવામાં આવ્યું નથી. આમ છતાં પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં કોઈ ખામી ન રહે તે માટે ચાલુ વર્ષે પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટના મેચને લઈને ખાસ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ રાજકોટ આવવાના છે, જેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત લઈને કોઈ કચાશ ન રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાત દિવસ ફરજ અદા કરતા પોલીસ જવાનોની જાણે કે કદર ન હોય તેમ એસોસિએશન હોદ્દેદારો દ્વારા હજી સુધી પોલીસ બંદોબસ્તનો ચાર્જ ચૂકવવામાં આવ્યો નથી. ખાસ કરીને 700 થી લઈને 7000 સુધીની ટિકિટનું વેચાઈ હાઉસફુલ જેવી સ્થિતિ છે, ત્યારે મામૂલી બંદોબસ્ત જેવી રકમ કેમ એસોસિએશન ચૂકવી શકતું નથી તેવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોક ચર્ચા ચાલી છે. એનો સાચું કહું મારી પાસે જવાબ નથી, પણ એ તો જે હશે, જે રીતનો ચાર્જીસ હશે એ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આપવા માટે બંધાયેલી જ છે અને એનો સમયસર એનો પેમેન્ટ થઈ જવામાં આવશે. બિલ તો મળેલું હશે ને? બિલ કેટલું મળેલું છે આપને? મારી પાસે અત્યારના ફિગર નથી, પણ એ ફિગર ચોક્કસ મેળવીને હું આપી શકીશ. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈટેલ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાર મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાર મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. DVD players, yeah.
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલય નિવેદનને લઈને ભારે હોબાળો થયો છે. આપણા દેશમાં આર્થિક અસમાનતા કેટલી છે તે રાજકોટ જેવા શહેરમાં જોવા મળે છે. અમુક બંગલાઓમાં વૈભવી શૌચાલયો છે. શહેરમાં અનેક આવાસો એવા છે કે જ્યાં આજે પણ લોકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદનને લઈને ભારે હોબાળો થયો છે. ગુજરાતમાં રાજકોટ ચોથા નંબરનું મોટું શહેર છે. રાજકોટમાં અનેક પછાત વિસ્તારોમાં આજે પણ શૌચાલય નથી, જેને લઈને લોકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે. ખાસ કરીને મહિલાઓને પોતાના ઘરે શૌચાલય ન હોવાને લીધે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ગરીબોની જુદી જુદી યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. ખાસ કરીને શહેરની અનેક સોસાયટીઓમાં શૌચાલય ન હોવાને લીધે નાના બાળકોથી લઈને મોટા લોકોને શૌચક્રિયા માટે ખુલ્લા પ્લોટમાં જવું પડે છે. તો અમુક આવાસો પાસે તો જાહેર શૌચાલય પણ નથી, જેને લીધે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટ જેવા મોટા શહેરમાં મોટી સોસાયટીઓમાં જો પરિસ્થિતિ હોય તો બીજા નાના શહેરોની શું હાલત હશે? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના ઘરોમાં લોકોના ઘરે શૌચાલયો નથી. જેનો મુદ્દો એ છે કે જે તાજેતરમાં મોદીજીએ એક જાહેર સભામાં ભાષણ આપેલું કે જો કેન્દ્ર સરકારની અંદર અમારી ભાજપ સરકાર જીતીને આવશે અને અમારી સરકાર રચાશે તો અમે દેવાલયો હટાવી નથી શૌચાલય બનાવીશું. આવા હિન્દુ વિરોધી જો ભાષણ અત્યારથી નરેન્દ્રભાઈ મોદી આપી રહ્યા છે તો અમે એનો સુએદળ સખત વિરોધ કરીએ છીએ. અને ગુજરાતમાં ગુજરાત ટુરિઝમના અમિતાભ બચ્ચન જે તે બ્રાન્ડ એમ્બેસેડર છે. અમે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ છીએ કે એમના નેતાઓ મળીને નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના અને સૌરાષ્ટ્રના જેટલા શૌચાલયો છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે અને તેને આવનારા દિવસોમાં એની જાહેરાત કરે. હજી અત્યારથી જ ચૂંટણી આવી નથી, હજી ઇલેક્શન થયું નથી, ત્યારથી જ વડાપ્રધાનના સપનાઓ જોઈ રહ્યા છે અને આ શોભનીય વર્તન કરીને આવા હિન્દુ વિરોધી ભાષણો આપી રહ્યા છે. તમે એનો સખત વિરોધ કરીએ છીએ. હું આશીષભાઈ વાઢેર, રાજકોટ શહેર પ્રમુખ, સૂર્યદળ. નવલા નોરતામાં 85 ફ્લેટ્સના પ્રોજેક્ટનું ભૂમિપૂજન. કિશોરભાઈ ધાનાણી, વિનુભાઈ પીપળિયા દ્વારા એક નવું સાહસ. રાજકોટમાં જમીન મકાનના બિઝનેસમાં ફરી તેજીનો વાયરો ફૂંકાયો છે. સારો વરસાદ થતાની સાથે શહેરમાં અનેક નવા પ્રોજેક્ટ શરૂ થયા છે. શહેરના 80 ફૂટના રોડ પર હુન્ડાઈ શોરૂમની સામે શ્રીનાથજી રેસિડેન્સીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક સાથે 85 ફ્લેટના ભવ્ય પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. માત્ર 4 લાખ ભરીને રાજકોટમાં લોકો માટે ઘરનું સપનું સાકાર કરવા માટે શહેરના જાણીતા બિલ્ડર કિશોરભાઈ ધાનાણી અને વિનુભાઈ પીપળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શ્રીનાથજી રેસિડેન્સીના ભૂમિપૂજન સમયે મોટી સંખ્યામાં ઇન્વેસ્ટરો, બિલ્ડરો, સમાજના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા અને ત્રીજા દિવસે પણ ભારે ભીડ જોવા મળી હતી.
લગ્નનો ઓર્ડર હોય એવું લાગે. કેમ ભાગમાં લે? સદા 5-5 તો અહીંયા શું કરવાનું? રમવાય મારી રાજકોટ રેસકોર્સ રોડ પર આવેલ હોમગાર્ડ કમ્પાઉન્ડમાં પ્રાચીન ગરબીની રમઝટ જોવા મળી હતી. આધુનિક યુગની સાથે સાથે સમય અને સંજોગો બદલાય છે. એક સમય એવો હતો કે માત્ર પ્રાચીન ગરબા થતા છેલ્લા 20 થી 25 વર્ષથી અર્વાચીન ગરબાનો ક્રેઝ વધ્યો છે. રાજકોટમાં આજે પણ અર્વાચીન ગરબાનો મહિમા એવો ને એવો જ છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા હોમગાર્ડ કમ્પાઉન્ડમાં ક્લાસ 2 અધિકારીઓ રહે છે. અહીં વર્ષોથી નાની બાળાઓથી લઈને પરિણીત સ્ત્રીઓ માતાજીના ગરબા લે છે. રેસકોર્સ રિંગ રોડ પર અનેક અર્વાચીન ડિસ્કો દાંડિયાનું આયોજન થાય છે. આમ છતાં અહીંની યુવાન દીકરીઓ અર્વાચીન દાંડિયામાં જવા કરતાં પ્રાચીન ગરબી લેવાનું વધુ પસંદ કરે છે. જાનવી વત્સરાજ. અચ્છા, ખાસ કરીને અત્યારે આજના યુગમાં અત્યારે અર્વાચીન ગરબાઓ છે એ ઘણું બધું મહત્વ વધી ગયું છે. આપણી સંસ્કૃતિને જે પ્રાચીન જે ગરબાઓ છે એ તમે શેરી ગરબાઓનું પણ આજના યુગમાં પણ મહત્વ છે, શું કહેશો બેન? છેલ્લા 15 વર્ષથી અમે લોકો આ કોલોનીમાં સાથે મળીને ગરબા કરીએ છીએ અને આવા પ્રાચીન ગરબા જ દાંડિયા રાસ, દીવડા રાસ, ખંજરી રાસ, મંજીરા રાસ, બાળાઓ, મોટી બહેનો અને ઇવન અમે લેડીઝ જે અમે બધી મેરેજ કરેલી પરણેલી બધી લેડીઝ છે એ લોકો સાથે મળી પ્રેક્ટિસ કરીએ છીએ અને આવા ગરબા અમે પ્રસ્તુત કરીએ છીએ અને કોલોનીના બધા સભ્યો અમને આ અમારી કલાને બિરદાવે છે અને આવકારે છે. એમ માતાજીની આરાધનાથી મનને તો શાંતિ મળે છે, સાથે અમે અમારા મમ્મી પપ્પા સામે પણ સારું પરફોર્મન્સ આપી શકીએ. જ્યારે અર્વાચીનમાં તો આપણે બસ એકબીજા સાથે ભટકાયા કરવાનું, ત્યાંનું વાતાવરણ જ પ્રદૂષિત થોડુંક લાગે છે. જ્યારે અહીંયા શાંતિથી ઇવન મમ્મીઓ પણ અમારી સાથે રમી શકે છે અને ખૂબ જ મજા આવે છે અમને રમવાની. ખાસ કરીને અત્યારના યુવાનોને તમે શું સંદેશો દેવા માંગશો? એ જ કે પ્રાચીન અર્વાચીન આવ્યાથી આપણું પ્રાચીનનું મહત્વ ઘટી નથી જવાનું. પ્રાચીન જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય છે એ જ પ્રમાણે પ્રાચીન ધી બેસ્ટ જ રહેવાનું છે. વર્ષોથી શેરી ગરબાઓનું જે મહત્વ છે આજે પણ જળવાઈ રહ્યું છે, શું કહેશો? એનું એ જ મહત્વ છે કે પ્રાચીનનું જે મહત્વ છે એ અર્વાચીન કોઈ દિવસ એનું સ્થાન લઈ જ નથી શકવાનું. આજે ગમે તેટલા પણ દાંડિયા રસ ચાલુ થઈ ગયા છે તેમ છતાં પણ માણસોની જમાવટ તમે જોવા માટે પડાપડી જે થાય છે એ પ્રાચીન ગરબામાં જ થાય છે. ગરુડ નું કોઈ છે કે ભુવા રાસ છે કે એવો અલગ અલગ ફોર્મમાં જે પ્રાચીન ગરબાઓ થાય છે અત્યારે પણ તેનું એ જ મહત્વ. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ માટે સુરક્ષાથી લઈને રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાં ખેલાડીઓ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ. ખંડેરી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 10 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા 20 મેચ રમવાની છે. ત્યારે આજે ઇન્ડિયાના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રમવાની છે. ત્યારે સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદનને લઈને ભારે હોબાળો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.